નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઇન્દોર ખાતેથી ટ્રાવેલ્સમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવનાર 3 વ્યક્તિઓને ઝડપી પાડી અને દારૂનો ક્વોલિટી કેસ કરતી પીસીબી દ્વારા બાતમી મળી હતી। પીસીબીના એએસઆઈ કાર્તિકસિંહ કિશોરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈને આ બાતમીના આધારે તેઓએ જાંબા બાયપાસ ઉપર આવેલ હોટલ રામદેવ, જે બાયપાસ જાંબા છે ત્યાં હોટલ રામદેવ આવેલી છે, ને રામદેવ હોટલ ખાતે આવતી ટ્રાવેલ્સમાં કોઈ લક્ઝરી ગાડીમાં જે એમપીથી આ લોકો માલ લાવવાના છે એની બાતમી પીસીબીને મળી હતી ને પીસીબીએ ત્યાં કમ્પ્લેટ વોચ ગોઠવી હતી। આ વોચની આધારે તુષાર મકવાણા, રાહુલ રાઠોડ ને જગદીશ પાઠણવાડી આમાં 3 વ્યક્તિઓ એમપીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ થેલાઓમાં ભરીને લઈને આવનાર હોય અને આ દારૂ વડોદરાનો અજય ઠાકોરને જે કહે છે કે ત્યાં લેવા આવવાનો હોય જેવી હકીકત એમને પૂરેપૂરી ચોક્કસ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે એ જગ્યાએ ત્યાં પીસીબીના કર્મચારીઓ ત્યાં ગોઠવાઈ ગયા હતા। આ ટ્રાવેલ્સની વોચમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવનાર તથા ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા આવનાર કુલ 3 વ્યક્તિઓને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કપૂરઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટના ગુનો રજીસ્ટર કરવામાં અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પીસીબીએ હાથ ધરેલ છે। જેમાં પકડાયેલા આરોપીઓનું નામ છે રાહુલ શ્રવણભાઈ રાઠોડ, જે રહે પંસિલનગર ફેક કંપની પાછળ, માણેજા, વડોદરા। બીજો આરોપી છે તુષાર શાંતિલાલ મકવાણા, જે રહે કર્મા કોમ્પ્લેક્સ સમૃદ્ધિ હોસ્પિટલ સામે, રાજેશ ટાવર, ગોત્રી, વડોદરા। અને ત્રીજા નંબરનો છે અજય રમેશ ઠાકોર, રહે જોંગીવાળું ફળિયું, મારેઠા ગામ। આમ અગાઉ પણ એમની વિરુદ્ધમાં મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે અને જે આરોપી ભાગી ગયો છે, પકડાયો નથી, તો જગદીશ ઉર્ફે જગો ઠાકોર એ આરોપી પોલીસની પકડથી હજુ બહાર છે। પીસીબીએ કબજે કરેલ જે મુદ્દામાલ છે જેમાં બિયરના ટીન, ઇંગ્લિશ દારૂની બોટલો 109, જેની કિંમત ₹37,900 થાય છે, રોકડા ₹4,970, પલ્સર મોટરસાઇકલની કિંમત ₹80,000, મોબાઈલ ફોન 3 નંગ મળીને કિંમત ₹25,000 થાય, થેલાના ₹600, ટોટલ ₹1,48,440 માલ પીસીબીએ કબજે કર્યો છે અને કપૂરઈ પોલીસ સ્ટેશનમાં આ 3ને સોંપ્યા છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી જે કહેવામાં આવશે કે કપૂરઈ પોલીસ દ્વારા કરવામાં આવશે। આમ પીસીબી દ્વારા અત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનરની જે આદેશ અનુસાર એમના જે કહેવાય કે કડક અમલનું પાલન કરતી વડોદરા શહેર પીસીબી અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે ને ઠેરે ઠેર પીસીબી દ્વારા આવા દરોડા પાડીને અથવા તો આવા માલ જ્યાં ઉતરતો હોય, દારૂનો જ્યાં હેરાફેરી થતી હોય ત્યાં એમના અંગત બાતમીદારો દ્વારા બાતમી મેળવીને આ તમામ જગ્યાઓથી એ કહેવાય કે દારૂ લેવા આવનાર હોય અથવા વેચનાર હોય તેમની જપ્ત કરીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે। પીસીબી અત્યારે ખૂબ જ વડોદરા શહેરની પીસીબી ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને આવા સરાહનીય કામ પીસીબી અગાઉ પણ કરી ચૂકી છે અને આગળ પણ કરશે। તો આ અહેવાલ યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તેમજ અમારી ચેનલ ફેસબુક પેજ પર જનઅર્પણને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે આ ચેનલને નિહાળી શકો છો। તો મને અને મારા સાથીને રજા આપજો। ધન્યવાદ।